રેગ્યુલર ભીંડાનું શાક ખાઈ કંટાળી ગયા હોવ તો બનાવી દો રાજસ્થાની ભીંડી મસાલા. રાજસ્થાની ગ્રેવી બનાવવા માટે કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં 15થી 20 કળી સૂકું લસણ ઉમેરી લઈશું. તેમાં 8થી 10 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, આંબલીનો ટુકડો ઉમેરી બધું સાતરી લઈશું. સાતરેલા મસાલાને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની પેસ્ટ બનાવી લઈશું. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી તૈયાર કરી લેવાની છે. ફરી તે જ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર, કલોંજી, હિંગ, સૂકા લાલ મરચાં, સમારેલા લીલા મરચાં, આદું ઉમેરી બરોબર સાતરી લઈશું. હવે તેમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું મિલાવી ઢાંકણ ઢાંકી ડુંગળીને બરોબર સિજવા દઈશું. ડુંગળી સરસ સિજાઈ જાય તેમાં બનાવેલી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. તેમાં ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, વરિયાળી પાવડર ઉમેરી બધું સરખી રીતે મિલાવી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈશું. સરસ રીતે તેમાં મિલાવી ઢાંકી ટામેટાને થોડી વાર સિજવા દઈશું. તેમાં થોડું પાણી મિલાવી બરોબર હલાવી ઢાંકણ ઢાંકી ગ્રેવીને થોડી વાર માટે સિજવા દઈશું. હવે 1 કપ જેટલું દહીં લઈ તેને બરોબર ફેટી લઈશું. તેમાં 1 ચમચી જેટલું બેસન મિલાવી લઈશું. તૈયાર કરેલા દહીંને તૈયાર ગ્રેવીમાં ઉમેરી લઈશું અને સરખી રીતે મિલાવી ઢાંકણ ઢાંકી ગ્રેવીને સિજવા દઈશું. બીજા પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં લાંબા સમારેલા કેપ્સિકમ અને સમારેલા ભીંડા ઉમેરી તેલમાં બધું મિલાવી ભીંડાને સરસ ચડવા દઈશું. ભીંડા ચડી જાય ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું અને ભીંડા તૈયાર કરી લઈશું. ગ્રેવી પણ સરસ ઉકળી તૈયાર થઈ ગઈ છે. ભીંડા પણ સરસ સિજાઈ ગયા છે તો તેમાં તૈયાર કરેલી ગ્રેવી જરૂર મુજબ ઉમેરી લઈશું અને બાકીની ગ્રેવીને સ્ટોર કરીશું. આ ગ્રેવીમાંથી રાજસ્થાની બટાકી મિક્સ વેજીટેબલ સબ્જી ખૂબ જ ટેસ્ટી બને છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી રાજસ્થાની ભીંડી મસાલા.